માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારું સ્વાગત છે અમારા આજના વ્લોગમાં। જો આપણે ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, નાસ્તા પાણી કરી લીધા અને કામ પણ થઈ ગયું છે। અહીં આપણે ધૂસાની બધું જ હતું શિયાળાની બધું ધોઈ નાખ્યું તો મોડું થયું, ધૂસા ધોવા કાઢ્યા હતા અને કામ પણ થઈ ગયું। બસ હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો એ રસોઈ કરવાની છે અને જો રસોઈમાં શું બનાવવું એ હવે બસ વિચારું। અને લવને પણ રજા એમ કાનો ગયો તો પણ આવતો રહ્યો અને જો હવે આપણે અને જો બોર્ડની પરીક્ષા ત્યાં ચાલુ છે ને તો લવને પણ રજા હોય અને જેથી બોર્ડનું પેપર હોય ને તેથી ઘરે હોય તો જો આપણે વહેલા હાર રસોઈ બનાવી નાખશું એને વહેલા હાર જમવા જોઈએ, 12:30 વાગે ત્યાં જમવા બેસી જાય। તો હવે જો વિચારું શું રસોઈ બનાવવું। કાના તાર શેનું શાક ખાવું? જો ગવાર પડ્યો તો આપણે ગવારનું અને બટેકાના બે શાક બનાવશું। બટેકાનું તો કાયમ હોય જ। હાલો જો રસોઈ બનાવી। મારા મમ્મી ટીવી ચાલુ કરીને ઉભા રહી ગયા છે। બસ આપણે ટીવી ચાલુ કરીને જ રસોઈ બનાવીએ। જો આપણે રસોઈ બની ગઈ અને જમવા બેસી ગયા। જમવામાં છે ગવાનું શાક, રોટલી, સંભારો, પાપડ ને જો મહેશ આવી ગયા જમવા। નહીં કેમ મોડાવ્યા? તડકો લાગ્યો? જો એને બટેકાનું શાક, દહીં ને રોટલી ને હાલો જમી લઈ। જો જમીન ફ્રી થઈ ગયા ને વાસણે ઉટકી નાખ્યા હવે બસ બેઠા। હાલો હવે સુઈ જઈશું। લવાને જો અમારે નીંદર આવે નહીં, ક્યારે આવે લવ નીંદર? ટ્યુશનમાં જાય છે, રજા હોય તો સવારે જાય નહીં, અત્યારે જાય એને સૂવું ન પડે ને એટલે નીંદર તો આવે નહીં એને। આપણે નીંદર કરીને ઉઠી ગયા અને બસ ચા પાણી પીશું। ચા બનાવી નાખ્યો જો ચામાં હું ને કાનો હોય અત્યારે બસ લવ એ પણ લવ ચા પીવે નહીં, અમે બે ડીશ બનાવવાની હોય। જો લવ ભાઈ આપણે પાણીપુરી લઈ લીધી નાસ્તામાં ખાને લવ પાણીપુરી ખાવીએ ને તો કેવું છે કાઢી નથી એને ખાઈ નાખી। હા જો અમે ચા પાણી પીધા એને ચા ન ભાવી કે મારે પાણીપુરી ખાવી તો આપણે પાણીપુરી લવ ભાઈ ખાઈ લઈએ। તો આપણે દીવાબત્તી કરી લીધા અને બસ 7:30 વાગી ગયા। હવે વિચાર કરી કે શું રસોઈ બનાવીશું। જો આપણે હવે બસ રસોઈનો ટાઈમ થઈ ગયો, શું બનાવવાનું એ વિચારું। અને લવ નથી ગયો છે રમવા, એને આપણે પૂછીને બનાવીએ કર ગમે તે બનાવીને તો એ એમ કે મારે આ નથી ખાવું। વળી આપણે એના તો બીજું કંઈક બનાવવું પડે તો એને આવે એટલે પૂછી લઈ શું ખાવું એ આપણે બનાવીશું। જો આપણે ધૂસા ઉતારી આવ્યા ઉપરથી ધોયા હતા તો જોવો હવે આપણે સંકેલી મૂકી દઈશી હવે અને બસ ધોઈ નાખ્યા છે 3 ધોઈ નાખ્યા ધૂસા, એક મોટો આપણે બાકી છે ધોવાનો। તો બસ હવે આ સવારના ધોઈ નાખ્યા હતા તો અત્યારે ઠેક લેવા ગયા, હાથેથી ધોયા હતા એટલે સુકાતા વાર લાગે નીચરે ત્યારે। મશીનમાં મોટા હતા તો આપણે ન નાખ્યા અને મશીનમાં નાખીને આમ ધૂળું નીકળા રાખે, જો એવા થાય નહીં ચોખાથી ન ગમે તો આપણે હાથેથી જ ધોઈ નાખ્યા હતા। બસ જો હાલો હવે આપણે એને મૂકી દઈશી। આપણે જમીન ફ્રી થઈ ગયા ને બસ બેઠા હતા, મહેમાન આવ્યા હતા તો બસ ચા પાણીની કર્યું ને વાગી ગયા 11:30 થઈ ગયું। આવી છે મોડું એને લેવાનું તો જો હવે લવભાઈ સૂઈ ગયા, બસ કાનોય સૂઈ ગયો, સવારે એને વહેલા જવાનું છે તો। અને બસ હવે આપણે અહીંયા જ આપણા બ્લોગનો એન્ડ લઈશું। તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમને કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આવતા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।